તો શું તમે પણ અમદાવાદ અથવા ગુજરાતના અન્ય શહેરોમાં પોતાના સપનાનું ઘર લેવા માંગો છો? તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી 2.0 હેઠળ નવા આવાસોનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો આપણે આજના વિડીયોમાં તેની સંપૂર્ણ જે પ્રોસેસ છે તે જોવાના છીએ. તો મિત્રો આપણે તેની વિગતવાર માહિતી જોઈશું, જેમ કે તમે કયા કયા શહેરમાં ફોર્મ ભરી શકશો, તેની કિંમત કેટલી છે, ફોર્મ કેવી રીતે ભરવી, તમામ માહિતી. તો મિત્રો આ યોજના મુખ્યત્વે EWS 2 કેટેગરી માટે બહાર પાડવામાં આવી છે. તો મિત્રો તેની ખાસિયતો પર આપણે એક નજર કરી લઈએ. તો મિત્રો આજે આ મકાનનો પ્રકાર છે EWS 2 મકાનની અંદાજિત કિંમત 9 લાખ રૂપિયા છે. અને મકાનની સગવડ જોવા જઈએ તો મિત્રો 1.5 બેડરૂમ, હોલ અને કિચન જે તે આની સગવડ પૂરી પાડે છે. અને મિત્રો કાર્પેટ એરિયાની વાત કરી લઈએ તો 41 ચોરસ મીટર થાય છે, લગભગ 441 ચોરસ ફૂટ જેટલો થાય છે. તો મિત્રો આ યોજના હેઠળ આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એટલા પ્રકારની તમને જે સગવડો છે તે મળી રહેવાની છે. તો મિત્રો આ જે યોજના છે કયા કયા લોકેશન પર ફાળવવામાં આવી છે, એટલે કે આપણે તેના વિસ્તારો જોઈ લઈએ. તો મિત્રો અમદાવાદમાં વાત કરીએ તો હાથીજણ વિસ્તાર, અમરેલી, જેતપુર, મહુવા અને ઉપલેટા, આટલા જે તે વિસ્તારો છે મિત્રો ત્યાં આ સ્કીમ છે તે ફાળવવામાં આવી છે. મિત્રો ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ તો મિત્રો નવસારી. તો મિત્રો નવસારીમાં સચિન, કંસાડ વિસ્તાર અને પાંદરા, અને મિત્રો આના સિવાય બીજા ઘણા એવા વિસ્તાર છે જેમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ અત્યારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને આગળ વિડીયોમાં વધીએ. આગળ પણ આપણે જોવાના છીએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ઓનલાઈન પ્રોસેસની જે કેવી રીતે કરવાની છે. તો મિત્રો આ એક PDF બહાર પાડવામાં આવી છે. આ PDF દ્વારા તમે જાતે જ તેની પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં તમારે આ PDF જોઈતી હોય તો મિત્રો તમે મને કોમેન્ટ કરો, તો હું તમને કોમેન્ટ પિન કરી દઈશ અને તમે ત્યાંથી ડ્રાઈવમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આપણે વિસ્તારો તમે અહીંયાથી જોઈ શકો છો કયા કયા વિસ્તારો છે. તો મિત્રો હાથીજન, અમદાવાદ, ઉપલેટા, અમરેલી, જેતપુર, મહુવા, સચિન, કંસાડ, નવસારી, પાદરા. મિત્રો આ જે વિસ્તારો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને મિત્રો જેની આ કાર્ય પહેલાં ડિવિઝન ક્યાં લાગે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જે તેનું ડિવિઝન લાગે છે તે પણ અહીંયા માહિતી આપી દેવામાં આવી છે. કેટલા ચોરસ ફીટનો સમાવેશ થાય છે તે પણ માહિતી અહીંયા આપી દેવામાં આવી છે. અહીંયા સગવડ જે 1.5 BHK છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને મિત્રો તેની કિંમત 9 લાખ છે તે આપણે આગળ જોયું. અને મિત્રો આમાં તમારે 50,000 જે ડિપોઝિટ છે તેની પણ માહિતી અહીંયા આપી દેવામાં આવી છે. તો મિત્રો અહીંયા તમારે લોકેશનની વાત કરી લે તો મિત્રો અહીંયા તમે લોકેશન જોઈ શકો છો. અને મિત્રો અહીંયા QR કોડ આપેલો છે, તે સ્કેન કરીને તમે જે મેપ્સ છે તે તમે તેની લોકેશનની ડિટેલ શોધી શકો છો. તો મિત્રો આ જે યોજનાની જે તમામ માહિતી અહીંયા પેજ પર સમાવેશ કરવામાં આવી છે. મિત્રો આની પ્રોસેસ જોઈ લઈએ. તો મિત્રો આ પ્રોસેસ છે તમને આની લિંક આપી દેવામાં આવી છે મિત્રો, અને તમે QR કોડથી આની સ્કેન કરીને પણ આ લિંકમાં લોગિન કરી શકો છો. અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશ. તો મિત્રો આ લિંક પર આવ્યા પછી તમારે આ ઓપન કરશો તો આ પ્રકારનો જે તમને દેખાય છે ઇન્ટરફેસ શો થાય છે. તો મિત્રો આ માહિતી છે એ PDF ઓલરેડી અવેલેબલ છે. ત્યારબાદ મિત્રો તમને એક અહીંયા અરજી કરવા માટે અહીંયા જે તમને અહીંયા એરો દર્શાવેલો છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે, અપ્લાય PMAY 2.0. તેના પર ક્લિક કરશો તો મિત્રો તમને આગળનું જે ઇન્ટરફેસ છે આ પ્રકારે શો થશે. તો મિત્રો અહીંયા કેટલાક તમને અહીંયા શરતો અને નિયમો દર્શાવે છે, તમે ધ્યાનથી વાંચી લેવાના છે મિત્રો. જેમ કે તમારા આધાર કાર્ડની જે ડિટેલ છે તે અહીંયા તમારે રિક્વાયરમેન્ટ રહે છે. પરિવારમાં જે તે સભ્ય હોય મિત્રો તેમનો કોઈ પહેલાં આવી કોઈ યોજનામાં લાભ લીધેલો હોવો ના જોઈએ મિત્રો. મિત્રો તમારે તમારી બેંક પાસબુક જોઈ જાય અહીંયા. ત્યારબાદ મિત્રો તમારે આવકનો જે તે દાખલો હોય તે પણ અહીંયા તમારે જરૂર પડવાનો છે. અને મિત્રો ભૂમિ દસ્તાવેજ, તો મિત્રો લેન્ડ ડોક્યુમેન્ટ કરીને એક દસ્તાવેજ આવે છે તે મિત્રો એ ડોક્યુમેન્ટની તમારે રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો મિત્રો ત્યાં આટલા ડોક્યુમેન્ટ રેડી થયા પછી તમારે અહીંયા નીચે એક ઓપ્શન આપેલો છે પ્રોસીડ. તો મિત્રો આ બટન પર તમે જેવું ક્લિક કરશો તો નેક્સ્ટ ઇન્ટરફેસ છે તે તમને જોવા મળી જવાનો છે. તો મિત્રો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે. મિત્રો અહીંયા તમારી એલિજિબિલિટી છે એ ચેક થઈ જશે મિત્રો, મતલબ કે તમારી પાત્રતા છે કે નહીં તે અહીંયા કોલમમાં તમને ખબર પડી જશે. તો મિત્રો અહીંયા જે તે તમારી ઇન્ફોર્મેશન છે તમને અહીંયા તમારે એન્ટર કરી લેવાની છે. તમારું સ્ટેટ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. તમારી જે તે ઇન્કમ હાઉસ હોલ્ડ ઇન્કમ હોય તે બી સિલેક્ટ કરી લેવાની છે. તો મિત્રો અહીંયા તમને આધાર કોન્સેપ્ટનું એક ફોર્મ છે એ તમારે એઝ પર આધાર કાર્ડ નેમ અહીંયા એન્ટર કરવાનું છે, આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. તો મિત્રો આ ડિટેલ ભર્યા પછી તમને નીચે એક ચેકબોક્સનું બટન દેખાય છે એ પણ તમારે ક્લિક કરી અને જનરેટ OTP પર ક્લિક કરવાનું છે. તો મિત્રો તમે ધ્યાનથી વાંચી અને જે આ પ્રોસેસ છે કરી શકો છો. ત્યાર પછી મિત્રો જે છે એપ્લિકેશન ફોર્મ આગળની ડિટેલ છે તમને જોવા મળશે. તો મિત્રો હાઉસિંગ પાર્ટનરશિપનું જે તમારું ફોર્મ છે એ નેક્સ્ટ ઓપન થઈ જશે. તેમાં પણ જે તે વિગતો માગે છે મિત્રો તમારે સ્ટેપ બાય સ્ટેપ ફિલ કરી લેવાની છે. અને મિત્રો આ ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો મિત્રો તમે અમને કોમેન્ટ કરી કહી શકો છો, જેથી તમને અમે એક સારું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો ફોર્મની માહિતી છે તે બહુ ધ્યાનથી ફિલ કરવાની રહે છે. તો મિત્રો મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, તમારું જેન્ડર છે, મેરિટલ સ્ટેટસ છે,
મિત્રો દરેક બેઝિક માહિતી હોય છે આમાં. તમારું કાસ્ટ છે, રિલિજન છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કેટલું છે તમારું, એ પણ ડિટેલ અહીંયા તમારે ફિલ કરવાની રહે છે. મિત્રો આ એક PDF દ્વારા આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ, પરંતુ મિત્રો જો તમે કોમેન્ટ કરશો તો ત્યાંનો લાઈવ વિડીયો પણ તમને આપી દઈશું. તો મિત્રો વિગતવાર માહિતી જોવા માટે તમે એમને કોમેન્ટ કરજો, જેથી કરીને તમને લાઈવ બતાવી શકીએ, જેથી કોઈ પ્રોબ્લેમ આવે તો બી તમને આઈડિયા આવી જાય. તો મિત્રો આના પછી તમે સેવ એન્ડ કન્ટિન્યુ કરશો તો બીજું જે નેક્સ્ટ ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો મિત્રો બીજું જે ફોર્મ છે અહીંયા ઓપન થઈ જવાનું છે. તો મિત્રો આ એક ફોર્મ છે જેમાં તમારે આધાર કાર્ડ ડિટેલ છે, જેન્ડર ડિટેલ છે, એ બધી ડિટેલો અહીંયા તમારી જે છે અહીંયા સેવ થઈ જશે અને તમારા જે ફેમિલીની ડિટેલ છે અહીંયા ફિલ કરવાની હોય છે. તો મિત્રો અહીંયા તમારા ફેમિલીની બેઝિક ડિટેલ અહીંયા ફિલ કરવાની હોય છે. તેમનો આધાર કાર્ડ નંબર છે, ડેટ ઓફ બર્થ છે વગેરે જેવી માહિતી અહીંયા તમે ફિલ કરી અને એડ કરી શકો છો. મિત્રો તમારા જેટલા બી મેમ્બર હોય તેમની તમામ માહિતી અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે સેવ એન્ડ કન્ટિન્યુ કરી લેવાનું છે. અને મિત્રો અહીંયા તમારે જે તે રિલેશન હોય તે બી તમારે સિલેક્ટ કરવાનું રહે છે, એ મિત્રો ખાસ સિલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ કરશો તો તમને આ પ્રકારનો જે નીચે દેખાય છે એ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે. તો મિત્રો અહીંયા તમારું ઘરેલું શ્રેણી મતલબ હાઉસ હોલ્ડ કેટેગરી કઈ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની હોય છે. મિત્રો અહીંયા જે હાઉસ હોલ્ડ ઇન્કમ મતલબ તમારે અહીંયા ફિલ કરવાની હોય છે. તો મિત્રો અહીંયા તમારે એક આવકનો જે દાખલો હોય છે તે અપલોડ કરવાનો હોય છે. જે ત્રીજા નંબરનો જે ઓપ્શન છે ચૂઝ ફાઇલ કરીને તેને અપલોડ કરી લેવાનું છે. મિત્રો મિનિમમ છે તે 100 KB ની અંદર તમારે અપલોડ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે સેવ એન્ડ કન્ટિન્યુ કરશો તો નેક્સ્ટ જે નીચે પ્રકાર દેખાય એ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. મિત્રો અહીંયા તમારે બીજા ઇન્ટરફેસમાં જે શો થઈ રહ્યું છે તેમાં તમારે તમારું સરનામું એટલે કે તમારું એડ્રેસ છે તે તમારે ફિલ કરવાનું હોય છે. તો મિત્રો એડ્રેસ પ્રોપર અને જે તે પ્રમાણે તમારા ડોક્યુમેન્ટમાં હોય તે પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો આમાં કંઈ ભૂલ કરશો તો મિત્રો તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ થવાની શક્યતા હોય છે. એટલા માટે ખાસ ધ્યાનથી આ ડિટેલ તમે ભરી શકો છો. મિત્રો ત્યાર પછી તમે આગળ કન્ટિન્યુ કરશો તો મિત્રો તમને જે એનેક્સર 1 કરીને એક ડિટેલ જોવા મળી જશે. મિત્રો અહીંયા તમારું જે છે એ પ્રોજેક્ટની ડિટેલ અહીંયા જોવા મળી જશે. તો કયા કયા એરિયામાં તમે આ પ્રોસેસ કરી શકો છો તેની તમામ વિસ્તારો સાથે માહિતી મળી જશે. ત્યારબાદ મિત્રો આગળની ડિટેલ છે મિત્રો તમારે જે હાઉસ હોલ્ડ જે ઓપ્શન છે નીચે અહીં બતાવેલું છે કે કેવી રીતે તેની પ્રોસેસ કરવી છે. તો મિત્રો આ એક ધ્યાનથી તમારે જોઈ લેવાનું છે. તો મિત્રો આ એક પોર્ટલ દ્વારા એક પત્રક પિનકોડ અને કેવી રીતે સિલેક્ટ કરવો અને કેવી રીતે અહીંયાથી તમે તેની ડિટેલ ફિલ કરો. મિત્રો જે એનેક્સર ઉપર આપેલું છે તેના બેઝ પર આ ડિટેલ ફિલ કરવાની છે મતલબ. તો મિત્રો અહીંયા તમને આખી ઇન્ફોર્મેશન આપી છે. વિડીયો તમે પોઝ કરીને તમે વાંચી શકો છો જેથી તમને સંપૂર્ણ આઈડિયા આવી શકે. ત્યારબાદ મિત્રો તમે સેવ એન્ડ કન્ટિન્યુ કરશો તો આગળનો જે ઓપ્શન છે જે જોવા મળી જશે. તો મિત્રો અહીંયા તમારે બેંક ડિટેલ નાખવાની છે. મિત્રો બેંક ડિટેલ નાખતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તેનો IFSC કોડ છે તે તમારે સાચો નાખવાનો છે. તો મિત્રો આમાં તમારે બિલકુલ ભૂલ કરવાની નથી. તો મિત્રો ધ્યાનથી તમારો જે બેંકનો એકાઉન્ટ નંબર છે, IFSC કોડ છે તમારું એઝ પર બેંકની પાસબુક જે તે પ્રમાણે તમારું નામ હોય તે પ્રમાણે અહીંયા એન્ટર કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા તમે સેવ નેક્સ્ટ કરશો તો તમારી જે તે ફોર્મની ડિટેલ છે સંપૂર્ણ ફિલ થઈ જશે. તો મિત્રો અહીંયાથી જે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે પ્રોસેસ છે અહીંયા પૂરી થાય છે. તો મિત્રો અહીંયા તમને કોઈ આઈડિયા ના આવ્યો હોય તો મિત્રો તમે અમને કોમેન્ટ કરી જણાવી શકો છો, જેથી કરીને અમે તમને કોમેન્ટમાં જવાબ આપીશું. અને આના સિવાય મિત્રો તમારે બીજી કોઈ ડિટેલ જોતી હોય તો તમે અમને કોમેન્ટ કરજો અથવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારો દરેક વિડીયો તમને આસાનીથી મળી શકે.